2.99 કરોડના ખર્ચે નવનિર્મિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું કરાયું લોકાર્પણ. નવું ભવન શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓનું બનશે હબ. છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક ખાતે આદિજાતિ સમાજ અને સ્થાનિક નાગરિકોની સુવિધા માટે નવનિર્મિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના હસ્તે ગરિમાપૂર્ણ રીતે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અંદાજે 2.99 કરોડ રૂપિયાના માતબર ખર્ચથી તૈયાર થયેલું આ ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ભવ્ય કાર્યક્રમમાં સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં મંત્રીશ્રીએ તકતી અનાવરણ કરી આ નૂતન સુવિધા જનતાને સમર્પિત કરી હતી. આ લોકાર્પણ પ્રસંગે મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે આ ભવન માત્ર એક ઇમારત નથી, પરંતુ તે આ વિસ્તારમાં સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. અહીં વિદ્યાર્થીઓ માટે વાંચનાલય, સામાજિક કાર્યક્રમો માટે સભાખંડ અને શૈક્ષણિક સેમિનાર માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના અભિગમ હેઠળ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ ભવન થકી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો અને મૂલ્યોને જાળવી રાખવાનો તેમજ લોકકલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓને વેગ આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. આ નવનિર્મિત ભવનના નિર્માણથી છોટાઉદેપુર જિલ્લાના ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના યુવાનોને શૈક્ષણિક ઉત્થાન માટે હકારાત્મક વાતાવરણ પ્રાપ્ત થશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવનની દેખરેખ અને મહત્તમ ઉપયોગ થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક રહીશોએ આ સુવિધા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં અહીં વિવિધ કૌશલ્યવર્ધક તાલીમ વર્ગો અને સામાજિક જાગૃતિના કાર્યક્રમો યોજાશે, જે જિલ્લાના સર્વાંગી વિકાસમાં મહત્વનું યોગદાન અપાશે તેવું માનવામાં આવે છે.